નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાંતલપુરના ફાંગલી ગામે ગેરકાયદેસર ખનીજ ચોરીનો મોટો પર્દાફાશ। ફાંગલી ગામ પંચાયતના મહિલા સરપંચના પતિ પર સીધો આક્ષેપ, ખોદકામ કરાવતા ઝડપાયા। ખોદકામ કરાવવામાં સામેલ લોકોમાં ગામના એક શખ્સ સહિત મહિલા સરપંચના પતિનું નામ મોખરે। ખનન માફિયા બોલેરો કેમ્પર ગાડી લઈને ભાગી છૂટ્યા હતા। એક જેસીબી મશીન સીઝ, જ્યારે 5 ટ્રેક્ટર અને એક કેમ્પર ગાડી લઈ ખનન માફિયા સ્થળ પરથી ફરાર। વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન સહિતના ઈસમોના નામ પણ સામે આવતા હડકંપ। સાંતલપુરમાં ખનન માફિયાઓને નથી કોઈ ડર? તંત્ર સામે ગંભીર સવાલો। ભૂમાફિયાઓની બેફામ હિંમત અને તંત્રની આંખ આડાકાનની કાર્યવાહી સામે લોકોમાં રોષ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। મારું નામ આયર કમાભાઈ સૈજાભાઈ, ગામ ફાંગલી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। કાલે તારીખ 19/9/2025ના ફાંગલી ગામે ફંગાઈ માતાના મંદિરની પાછળ ગેરકાયદેસર ખનન ચાલતું હતું। મને જાણ થતાં હું મોબાઈલથી લાઈવ કરી અને જેસીબી પાસે ગયેલ। જેસીબીને ટ્રેક્ટર દ્વારા ખોદવામાં આવતું હતું તો જેસીબીના ઓપરેટરને પૂછતાં એમને કહ્યું કે ભાઈ કોના દ્વારા ખોદવામાં આવે છે? તો એમને કહેલ કે ફાંગલી કાનાભાઈ સવાભાઈ સરપંચે કહેલ છે કે અહીંયા ખોદો, અને લક્ષ્મણભાઈ માનાભાઈ એ 2 દ્વારા ખોદવામાં આવે છે। એટલે મેં ટ્રેક્ટરો બંધ કરાવી દીધા અને એ લોકોએ કીધું કે લક્ષ્મણભાઈને બોલાવો। તો લક્ષ્મણભાઈ આવ્યા અને કે મારી જોડે પુરાવા છે અને અમારા મંજૂર થયેલ છે, મેં કોઈ કોપી કોઈ ઓર્ડર હોય તો આપો। એમની જોડે કોઈ પ્રૂફ પુરાવા નહોતા, એટલે લક્ષ્મણભાઈએ પોતે જ જાતે કહ્યું કે તમે કાયદેસરની કાર્યવાહી કરી નાખો। અને પછી પાછળથી સાઇટમાં જઈ અને બધા ડ્રાઈવરોને સમજાવીને હેમાભાઈ ચૌધરી આવ્યા, વારી માર્કેટ યાર્ડના ચેરમેન, અને એ બધા લોકોએ સાધન લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો। એમાં એ લોકો